ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. અરે શિવ કાકા જય શ્રી અરે કેમ છે દીકરા જીતુ? મજામાં? એકદમ મજામાં. આ વહુ છે મારી બહુ દીકરા, જય શ્રી કૃષ્ણ. જો આ શિવ કાકા છે, વર્ષોથી મારા પપ્પાની એમણે સેવા કરી હતી, આખું ફાર્મ હાઉસ પણ સંભાળે છે ને મને નાનપણથી લઈને મોટા કરવામાં સૌથી મોટો સિંહ ફાળો અમારા શિવ દાદાનો છે. ભલે એ નોકર છે પણ ક્યારે અમે અમારા ઘરમાં એમને નોકર તરીકે રાખ્યા જ નથી. પગે લાગી લે. માધુરી મારા વડીલ થાય, મારા ઘરનો સંબંધ છે. આજે મારા પપ્પાના ગયા પછી મને એક બાપ તરીકેની હૂંફ શિવ કાકાએ જ આપી છે અને મારા વડીલ છે, મારા ફાધર સમાન છે. પગે લાગી લે. જુઓ કાકા, હું તમને કહી દઉં છું, એમને તમે જીતુ ના કહો, નાના શેઠ કયો. તમે બોલશો નહીં. અરે ચાલ્યા કરે દીકરા, અમારા આશીર્વાદ જ છે. સારું, થાક્યા છી, સામાન અંદર લઈને આવો. હા, લઈને આવશે. ચાલ. અને જીતુ નો નાના શેઠ કહેજો. બસ કાકા, વાંધો નહીં, હવે બધું અમે મેનેજ કરી લઈશું. હા ને? ભલે બેટા, હવે તમે લોકો આરામ કરો. હા. અમે અહીંયા 7 દિવસ આરામ કરવા જ આવ્યા છીએ, તમને એ કહેવાની જરૂર નથી. માધુરી એ બિચારા એમ કહે છે કે તમે આરામ કરો, હું બીજું કામ કરું, બીજું કોઈ વાત નથી. હા. અને તમે પાણી લઈ આવો અને ચા નાસ્તાની વ્યવસ્થા કરો. અરે એમનું કામ છે, એ કરશે. તું શું કરવા બોલ કરું છું? એ તો કરશે જ અને કરવાનું જ છે, પણ મેં તમને ફોન કરીને કીધું તું કે આ ચાદર બદલી નાખજો, આ પડદા બદલી નાખજો, એ તમે હજી કર્યું નથી. અરે ભાઈ, મેં કીધું છે એ કરશે યાર. તું શું કરવા જગ કરું છું? આવી છું તો આરામ કરને યાર. અરે નાના શેઠ, તમે આમની ઉપર ગુસ્સે ના થાવ. અરે તમે તો નસીબદાર છો કે આવી ગૃહલક્ષ્મી ઘરમાં આવી છે. તમે જોયું નહીં, આવતા વેત જ ઘરના પડદા અને ચાદરો ઉપર ધ્યાન ગયું. અરે આપણે તો પુરુષ માણસ ઘર ચલાવી જાણીએ, પણ સાચી ગૃહલક્ષ્મી તો ગૃહને સંભાળી જાણે. અને તમને એક વાત કહું, જ્યારે અમારા જીતુ એટલે કે નાના શેઠ નાના હતા ને, ત્યારથી એમને મારા હાથના મેથીના થેપલા બહુ ભાવે. અને એ નાનો હતો ને ત્યાર તો એ માત્ર ને માત્ર ચા દૂધ પીતો. પછી ધીમે ધીમે ખબર નહીં ક્યારથી એને મારા હાથની ફુદીના વાળી ચા ભાવવા માંડી. હા, બસ. અને એટલે મેં અત્યારે જીતુ માટે ફુદીના વાળી ચા ને સરસ મજાના થેપલા બનાવ્યા છે. હા, ઠીક છે. હવે તમે ચા પાણી લઈ આવો. ઓકે, જાઓ. અરે યાર, હું બહુ સમય પછી એમને મળ્યો છું એટલે એમનો ઉમંગ છે, મારી સાથે વાતો કરે છે, તો એમને બોલવા દે ને. વચ્ચે શું ભજીયા નાખ કરું છું? અરે મને કશું કઈ બોલવાનું જ નહીં. ના, માપમાં બોલ, જે બોલવું હોય. બોલવા દો દીકરા, બોલવા દો. જુઓ ભાઈ, આમ ગુસ્સે નહીં થવાનું. પતિ પત્નીના સંસારમાં આવા નાના મોટા ઝઘડા તો થયા કરે, ખટાશ મીઠાશ રહેવાની. જ્યારે વહુ દીકરા બોલતા હોય ને ત્યારે ભાઈ આપણે ચૂપ રહેવાનું, અને જ્યારે નાના શેઠ બોલતા હોય ત્યારે તમારે ચૂપ રહેવાનું. તો હવે હું તમારા માટે સરસ મજાની ફુદીના વાળી ચા અને થેપલાની વ્યવસ્થા કરી. હા, બસ. ચા નાસ્તો લઈ આવો, બહુ થઈ ગયું ભાષણ. જાવ હવે. જોયું? એ વડીલને જોયો તે? એને કેવું સાચવી લીધું? હે? અરે ભાઈ, એટલે જ અમે એમને નોકર નથી સમજતા અને વડીલ સમજીએ છીએ. એ માણસમાં કેટલી બુદ્ધિ છે કે આપણે બેને ઝઘડતા બી બચાવી રહ્યો છે. તારી લૂલી પર થોડુંક છે ને કાબુ રાખ, ગુસ્સો કંટ્રોલ કરતા શીખ.
અને વડીલ છે અમારા આખા પરિવારને વડીલ માને છે તો તું કેમ ના માને? ગુસ્સો 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 બે આ બાજુ. અરે આ ફોટો જો અરે આમાં તું કેટલી પતલી લાગે છે. ઓ ચાપલી, હજી હું પતલી જ છું. હા, અરે પણ આ કેટલો જૂનો ફોટો છે. 4 વર્ષ થયા. સંગીતાના મેરેજનો ફોટો છે, સુરત ગયા હતા ત્યારનો. હા, લો કેટલો સરસ છે. પાણી પીઓ. બેનપણી લાગે છે નહીં? એટલે ઘરે જે બી ગેસ્ટ આવે એની બધાની ડિટેલ્સ તમારે રાખવાની? ના ના શેઠાણી બા, આ તો તમે બે વાતો એ રીતે કરો છો કે જાણે બે બહેનો ના હોય. શિવ કાકા, ઊભા થાવ. અને સવારે મેં તમને કહ્યું હતું કે ઉપરના 2 રૂમ સાફ કરવાના છે, ગાર્ડન સાફ કરવાનું છે, કાર સાફ કરવાની છે. એ તમે કર્યું? શેઠાણી બા, ઉંમર થઈ છે ને એટલે હાફ ચડી જાય છે, પણ કરી નાખીશ ધીમે ધીમે. તમે એની ચિંતા ના કરો. હા, એ તો કરવાનું જ છે. અને હવે બહાર બેસો, જાઓ. બહાર? પણ બહાર તો ગરમી બહુ છે. આહાહા, એટલે હવે અમારે તમારી માટે એસી ક્વાર્ટર્સ નખાવાના? એમ નહીં શેઠાણી બા, મારો કહેવાનો મતલબ તમને એમ નતો. તો શું કહેવા માંગો છો તમે? હવે જાઓ, કઈ સાંભળવું નથી મારે. તમે બહાર બેસો, જાઓ જાઓ. માધુરી, તે તો ખરા ખકડાઈ નાખ્યા. અંકિતા, ચંપલને છે ને પગમાં જ પહેરાય, માથે ના મુકાય. એ નોકરની જાતને છે ને એમ જ રખાય. એની હેસિયત તો દેખાડવી જ પડે. તું એ બધું છોડ ને તું મને ફોટા બતાવી બીજા. જો જો ને કેવા મસ્ત લાગી છે. તો યાર અરે શિવ કાકા, આવો આવો નાના શેઠ. અરે યાર શિવ કાકા, તમારે મને નાનો શેઠ નહીં કહેવાનું, તમારે મને જીતુ કહીને જ બોલાવવાનું. હું તમારા દીકરા જેવો છું, ઓકે? અને આ બહાર કેમ બેઠા છો? આ તો સવારે શેઠાણી બાના બેનપણી આવ્યા હતા, એ બંને જણા વાતો કરતા હતા, એટલે હું અહીંયા બેઠો. અરે પણ શેઠાણી હજુ સુધી વાતો જ ચાલે છે? એ તો જતા રહ્યા. હા તો પછી અંદર આવતું રહેવાય ને, આ ગરમીમાં ક્યાં બહાર બેઠા છો? ના, અંદર છે ને મને એસી માફક નથી આવતું, એટલે મને એમ થયું કે આ ઠંડકમાં ઝાડના છાંયડા નીચે બહાર બેસું. એવું લાગતું નથી કે તમને માફક નથી આવતું? કઈ બીજું કારણ તો નથી ને? ના ના, તમે બીજું કશું ના વિચારો. આ તો મને અંદર ઠંડક માફક નથી આવતી, એટલે અહીંયા બહાર બેઠો છું. ભલે, આવો, આવો. ચલો અંદર ચલો. આવો. હાસ, થાકી ગઈ હું તો. અરે વાહ, કશું કામ કર્યા વગર થાકી જાય એવું તો પહેલી વાર જોયું. અને હાશકારો તો તે કેટલો જોરદાર લીધો, જાણે આખા ગામનું કામ પતાઈને આવ્યો. હાશ, અને એ પાછો સુરમાં. થાકી જ જવાય ને, કારણ કે આ ફાર્મ હાઉસ આપણા મુંબઈના ફ્લેટ કરતા 7 ગણું મોટું છે. અહીંયા તો ખાલી એક થી બીજા રૂમમાં જવા માટે ચક્કર લગાવવામાં થાકી જવાય છે. એટલે તાને ફાર્મ હાઉસ કહેવાય. અને અમારા બાપ દાદાઓએ બધું વિચારીને આ ધંધો કર્યો હતો. આપણા વતનની અંદર મુંબઈથી 700 કિલોમીટર દૂર એમણે આ ફાર્મ હાઉસ બનાવેલું. અને બનાવવા પાછળનું રીઝન એ હતું કે ભાઈ મારો છોરો થયો ગમે તાણે અકળાઈ જાય, ટેન્શનમાં હોય અથવા તો બહુ થાક્યો હોય તો સીધો અહીં ગાડી ફાર્મ પર આવીને રિલેક્સેશન અનુભવે, એટલા માટે. બોલો શિવ કાકા. શેઠાણી બા, હું જરા બજાર જઉં છું, કંઈ લાવું છે? જીતુ, 500 રૂપિયા આપો તો. લે. આલો, તાજા શાકભાજી લેતા આવજો. ભલે. અને ઊભા રહો. 1 મિનિટ, મેં તમને સવારે કીધું હતું કે ઉપર જે પાણીનો ટાંકો છે તે સાફ કરવાનો છે, તે તમે કર્યો કે નહીં? શેઠાણી બા, કેબિન ઉપર ચડવાની આ ઉંમરે મારી તાકાત નથી રહી. નિશાની શોધું છું, એ મળશે એટલે ટાંકો સાફ કરી દઈશ. ભલે. આહાહા, શું ભલે? આ કામ ન કરવાના બાના છે. જઈએ પણ હું તમને કામ સોંપું, કઈ તમને આ થઈ જાય, ઓલું થઈ જાય, તે થઈ જાય. તમે થાકી જ જતા હો. આજ 2 દિવસ થયા હું આવી છું, મેં તમને કાંઈ કામ કરતા તો જોયા નથી.
મફતના રોટલા તોડો છો તમે ત્યાં. એવું નથી શેઠાણી બા. પહેલા તો ઊભા થાઓ. ઊભા થાઓ. મેં તમને બેસવાની ના પાડી છે ને, તો કેમ બેઠા તમે અહીંયા? કાકા તમે બજારમાંથી બધું લઈને આવો જાઓ. બોલે શેઠ. હા. તારીમાં અક્કલ જેવું છે, બુદ્ધિની બારદન કઈ ભાનબાન છે? તારા મા બાપે સંસ્કાર બંસ્કાર આપ્યા છે કે નથી આપ્યા? જીબડો લાંબો આપીને મોકલી દીધી છે? અરે વડીલ છે, મારા બાપ સમાન છે. નાનપણથી લઈને મોટો થયો ને ત્યાં સુધી એ માણસે મને ઉછેર્યો છે. મારા બાપની સેવા સુદ્ધા કરી છે. મારા ઘરનો કોઈ મેમ્બર છે ને ઊંચા અવાજે વાત નથી કરતો, તું આટલી લોબા તોડીને બોલ કરું છું. ભાન જેવું પડે તને? એટલે તમે હવે એની માટે મારી સાથે બાજશો? બાજીસ એટલા બાજીસ કે મારો વડીલ છે એનું આજ સુધી અમે અપમાન નથી કર્યું, તું અપમાન કરીશ? એટલે મારી કરતા હવે તમને આ નોકર વધારે છે. છે ને છે. બોલ શું કરી લઈશ? તો હવે તમે પણ સાંભળી લો. આ ઘરમાં કા હું રહીશ ને કા આ રહેશે. સાંજ સુધી વિચારી લો કે તમારે શું કરવાનું છે. વિચારી લો. આ તું મો બાપે કઈ સંસ્કાર જ નથી આલે કે હું? ભણ્યા પણ ઘણાની અક્કલ ના ઓછવી. લગભગ કાલે અમે અહીંયાથી નીકળીએ છીએ. અરે હા, બધી વાત સાચી, પણ મારું વેધર અત્યારે અહીંનું વેધર મને અનુકૂળ જ નથી. હા, અને આમ પણ મારો મૂડ નથી. ચાલો બાય. નાના શેઠાણી, હું એમ પૂછું છું કે સાંજે જમવામાં શું બનાવું? આજે જમવાનું કાંઈ નથી બનાવવાનું. આજે અમે બહાર જમવાના છીએ. ભલે ત્યારે હું મારું કરી લઉં છું. ઊભા રહો. શિવ કાકા, આ પૈસા રાખો. અરે પણ શેના માટે શેઠ? હું તો ખીચડી કરીને ખાઈ લઈશ. લો. એના માટે નથી આલ્યા. તમે એક કામ કરો, આજે સાંજે ટિકિટ કઢાવો અથવા તો કાલ સવારની બસમાં તમે ગામડે જાઓ. ગામડે? પણ શેના માટે? એટલે થોડી હવાફેર કરતા આવો એમ. અચ્છા, હવે સમજ્યું. તમે થોડો ટાઈમ કહી અને મને કાયમ માટે મારા ગામડે મોકલવા માંગો છો, એમ જ ને? લો શેઠ, રાખો આ પૈસા. મારી પાસે પૈસા છે ટિકિટ કરાવવા પૂરતા. સવારે શેઠાણી બાએ મને 500 રૂપિયા શાકભાજી લેવા માટે આપ્યા હતા ને, એનો હજી મારે હિસાબ આપવાનો બાકી છે. અમારે કોઈ હિસાબ નથી જોતો. હવે હિસાબ તો તમારો કરવાનો છે. એટલે મારો હિસાબ કરશો હવે તમે? અરે કેટલો હિસાબ કરશો શેઠાણી બા? ગણાવું? બોલો ને, કેટલો હિસાબ કરવાનો છે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, કેટલો કરવાનો છે? બોલો, દઈ દઈએ એ પણ. 5 લાખ, 10 લાખ, એટલે હિસાબ જ કરવો છે તમારે, એમ ને? અરે હું 15 વર્ષનો હતો ત્યારથી મારું ગામ ને ઘર બહાર છોડી તમારા કુટુંબની સેવામાં લાગી ગયો. શું એનો હિસાબ કરશો? આ નાનકો, આ જીતિયાને મારી માયા લાગી ગઈ હતી. એને મારાથી અળગો નતો થઈ શકતો. તેને દૂર ન કરી શકું તેના માટે આખી જિંદગી કુંવારો રહ્યો, લગ્ન ના કર્યા. એનો હિસાબ કરશો તમે? આ મારા ઝૂકેલા ખભા ઉપર આ નાનકાને બેસાડીને મેળા બતાવ્યા છે, એનો હિસાબ કરશો તમે? અને છેલ્લે મારે નતું કેવું પણ છતાંય કેવું પડે છે. મારા સ્વર્ગીય મોટા શેઠ આ નાનકાના બાપુજી છેલ્લા 10 વર્ષ કેન્સર મારી બાયા. તેમને રીબાતા હું નતો જોઈ શકતો. દર અઠવાડિયે 2 બોટલ લોહી મારું આપતો તો. એનો હિસાબ કરશો? કરો બધો હિસાબ આજે તમે કરો. જીત્યા, માફ કરજો નાના છે, કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. લાગે છે કે હવે આ ઘરમાં મારા અન્ન જળ ખૂટી ગયા છે. હવે હું કાયમ માટે મારા ગામ જઉં છું. શેઠાણી બા, મારાથી આ 4-5 દિવસોમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો
આ ગયડા માણસને માફ કરી ના શિવ કાકા ના, ભૂલ તો મારાથી થઈ છે. મેં તમને ના સમજ્યા, મને માફ કરી દો. તમે તો મારા પિતા સમાન છો, મને માફ કરી દો. મારી ભૂલ મને સમજાઈ ગઈ, મને માફ કરી દો. શિવ કાકા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. તમે અમને બંનેને માફ કરી દો. અને હા, તમે તો વડીલ છો અને હંમેશા રહ્યા છો, તો મોટું મન રાખી અને આને માફ કરી દો. અરે બેટા, માફ તો હું કરી દઉં, પણ હવે મને એમ લાગે છે કે મારે અમારું ઘડપણ મારા ગામમાં જ ગાળવું પડશે. થોડો ટાઈમ હું મારા માટે જીવું. કોઈના માટે જીવવાનું નથી. 15 વર્ષના હતા ત્યારથી અમારા પરિવાર માટે ને અમારા માટે જીવ્યા છો ને, તો મરવાનું બી અમારા માટે છે. કોઈ માથાકૂટ જોઈએ નહીં. ચલો, મારા ફેવરેટ મેથીના થેપલા બનાવો. ચલો 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 ચલો, કઈ જવાનું નથી. તમે તો અમારા વડીલ છો. હે, તમે એમ જતા રહેશો થોડી જવા દઈશ. ચાલો ચલો. નાની બેન ડોક્ટર છે ને? હા, એને હમણાં જ પોતાનું ક્લિનિક ખોલ્યું છે અને ઘણું સારું ચાલી રહ્યું છે. રવિભાઈ, ખોટું ના લગાડતા હો. આ તો ખાલી અમસ્તા જ પૂછ્યું છે. અમાર જીતુને આશાના બદલે પાયલ પસંદ પડે તો તમને અનુકૂળ ખરું? અરે મને શું વાંધો હોય? જો પપ્પાની ઈચ્છા પ્રમાણે અમારે એક બેન તમારા ઘરે આપવાની હતી, પણ હા, બંનેને અનુકૂળ હોવું જોઈએ. મારી મમ્મી છે ને ખોટી જીદ કરે છે. એકચ્યુઅલી અમે આશાને જોવા આવ્યા હતા. આશાને જોઈ પણ લીધી, વાતચીત પણ કરી લીધી. બંનેને અનુકૂળ છે. આશા મને પસંદ કરે છે ને હું આશાને પસંદ કરું છું. તમને મળવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. સોરી, પણ મારા મમ્મી અને તમારા ભાઈના ફોર્સના કારણે હું મળવા આવ્યો. કંઈ આપણે ખોટું લાગ્યું હોય તો માફ કરજો. ઇટ્સ ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ. તમારે સોરી કહેવાની જરૂર નથી. ભાઈ છે એ મારો, એટલે એને તો બંને બહેનોને પરણાવવાના કોડ હોય જ. અને મારે લગ્ન નથી કરવા એવું નથી, પણ એઝ અ ડૉક્ટર મારી અમુક મર્યાદાઓ છે. મારે કોઈ પણ સમયે પેશન્ટને ઓપરેટ કરવા જવું પડે, એટલે હું કદાચ ફેમિલીને એટલો સમય ના આપી શકું. અને જો આ બધી વાતોને ધ્યાનમાં રાખીને તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર હોવ તો મને પણ કોઈ વાંધો નથી. ક્યાં ગઈ મહારાણી? મમ્મી એ ઊંઘે છે. આ 8 વાગ્યા સુધી ઊંઘવાનું? મમ્મી, તને ખબર છે કે રાત્રે 12 વાગે એક અર્જન્ટ પેશન્ટને જોવા માટે જવાનું હતું. એ આખી એની દવાગીરી બધી 5 વાગ્યા સુધી સવારે ચાલી છે, તો માણસ 2-3 કલાક આરામ કરે કે ના કરે? એટલે તારા લગ્ન પહેલાં મારે ઢસડા કરવાના, આ તારા લગ્ન પછી મારે ઢસડા કરવાના? જીતુ, હવે મેં નક્કી કરી લીધું છે, હું મારું ક્લિનિક બંધ કરી દઈશ. વોટ? અરે તું શું બોલે છે? એ તને ભાન છે? તમને મારા સમજો જીતુ, મેં આ નિર્ણય લઈ લીધો છે. હું નથી ઈચ્છતી કે મારી આ ડોક્ટરીના લીધે મારો પરિવાર બગડે.